હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું દાળવડા. તો દાળવડા બનાવવા માટે મેં અહીંયા મગની દાળને 4 થી 5 કલાક માટે પલાળી અને રાખી હતી. તો એકદમ સરસ રીતે પલળી ગઈ છે. તો હવે આપણે તેને એક મિક્સર જારમાં ઉમેરી અને તેને પીસી લેવાનું છે. તો આ દાળ પીસવા માટે આપણે જરાય પાણીનો ઉપયોગ નથી કરવાનો. ત્યારબાદ તેને ચાલુ બંધ કરી અને આવી કન્સિસ્ટન્સી જેવું થાય ત્યાં સુધી આપણે તેને પીસી લેશું. તો એકદમ સરસ પીસાઈ ગયું છે. તો હવે આપણે તેને એક વાસણમાં કાઢી લેશું અને 4 થી 5 મિનિટ માટે તેને ફેટી લેવાનું છે. તો એકદમ સરસ ફેટાઈ જાય ત્યારબાદ તેમાં આદુ, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી દઈશું 1 ચમચી. ત્યાર પછી તેમાં કાળા મરીનો પાવડર કરી અને 1 ચમચી જેટલો ઉમેરી દઈશું. 1 ચમચી જેટલો ધાણા જીરો પાવડર. ત્યારબાદ તેમાં કોથમીરના પાન ઉમેરી દઈશું. અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું. આ બધા મસાલા મિક્સ થઈ જાય ત્યાર પછી તેને ફરીથી આપણે ફેટી લેવાનું છે. એકદમ સરસ ફેટાઈ જાય પછી આપણે છેલ્લે મીઠું ઉમેરી દઈશું અડધી ચમચી જેટલું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ફેટી લીધું છે. તો હવે આપણે તેમાં મીઠું પણ ઉમેરી દઈશું. ત્યાર પછી ગરમ તેલ મૂકી દીધું હતું તો તેલ પણ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે આવી રીતે દાળવડા ઉતારી લેશું એક એક કરી અને બધાય દાળવડા બનાવી લેવાના છે. તો આવા વરસાદની સિઝનમાં આ દાળવડા ખાવાની ખૂબ જ મજા પડે. તો તમે જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં જરૂર જણાવજો. તો એકદમ સરસ રીતે દાળવડા ફ્રાય થઈ ગયા છે. તો હવે આપણે તેને કાઢી લેશું. આવી જ રીતે આપણે બધાય દાળવડા બનાવી લેશું. જો તમને લોકોને આ મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આ દાળવડાને આંબલીની ચટણી અથવા ગ્રીન ચટણી સાથે ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ બન્યા છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં જરૂર જણાવજો કે કેવી લાગે મારી રેસીપી.